જિલ્લામાં ઝોલાછાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે ન્યૂઝ 18 દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં રિયાલિટી ચેક કરતા ડિગ્રી વિનાના 2 બોગસ ડોક્ટર ન્યૂઝના કેમેરામાં કેદ થયા। અંતરિયાળ આદિવાસી વિસ્તારના મંડલવા ગામમાં એક ઝૂંપડામાં મૂળ કલકત્તાનો ડિગ્રી વિનાનો ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું। આ તબીબે જણાવ્યું કે તેની પાસે ડિગ્રી નથી છતાં તે બિંદાસપણે પ્રેક્ટિસ કરી રહ્યો છે। વધુમાં નકલી ડોક્ટરે ખુદ જણાવ્યું કે અગાઉ તેના પર કેસ પણ થઈ ચૂક્યો છે। તેણે પોતે સ્વીકાર્યું કે તે ખોટું કામ કરી રહ્યો છે। બીજી તરફ આ ઝૂંપડામાં તબીબ બેરોકટોક મેડિકલ વેસ્ટ પણ ફેંકી રહ્યો છે। कोलकाता रहवासी हूँ, 9 से 10 बरस। सही तो नहीं है, एक तरफ से सही तो नहीं है तो गलत है। जो जिसका डिग्री है वही डिग्री के ऊपर चलना चाहिए। एलोपैथी तो एलोपैथी, होम्योपैथी तो होम्योपैथी। हाँ, केस हुआ था पहले, वो केस तो कंप्लीट हो गया। हाँ, उसके बाद भी मैं काम करता हूँ। तो છોટાઉદેપુરના વિસ્તારમાં નકલી ડોક્ટરોની જાણે ભરમાર લાગી છે। જી હા, ન્યૂઝ 18 નમંડલવા ગામ બાદ જોજ ગામે તપાસ કરી તો અહીં પણ એક બોગસ ડોક્ટર દવાખાનું ખોલીને બેઠો હતો। આ ડોક્ટર પાસે પણ યોગ્ય લાયસન્સ ન હતું। અગાઉ આ ડોક્ટર સામે પણ કેસ નોંધાયો હતો। આમ છતાં ફરી આ ડોક્ટરે હાટડી ચાલુ કરી દીધી ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા। तो 4-5 पेशेंट कोई दिवस नहीं भी आते, कोई भी आता है सर, गुजारा निकल जाती है, जो खाने पीने का हो जाती है। वो तो एक केस है ना, अभी रिपोर्टर किया था तो उसे हुआ था, तब अभी रसीद अभी नहीं मिला। रसीद मिलेगा तो चला जाऊंगा। जो कि બંને ગામની મુલાકાત બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગે જાણ કરી, પરંતુ અધિકારીએ આ બાબતે લૂલો બચાવ કરતા કહ્યું કે અમને આવી કોઈ અરજી મળી નથી। જો કે ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ કરી। ટીમ બનાવીને એક ક્રોસ ચેક કરવામાં આવશે અને એમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર્સની ટીમ દ્વારા એનું ફિલ્ડમાં જરૂરી તપાસ કરીને જો એમાં બોગસ ડોક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હશે તો એ બાબતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અંતર્ગત જે સરકારશ્રીએ જોગવાઈઓ કરી છે એ અંતર્ગત એમની સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દેશની પહેલી એઆઈ કમાન્ડ અને કંટ્રોલ લેબનું ઉદ્ઘાટન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું। યુવાનોને સાયબર તાલીમ સાથે મહત્વની લેબ સેન્ટરમાં એવિએશન સાયબર સિક્યોરિટી માટે કરવામાં આવી રહી છે કામગીરી। તો સાયબર ફ્રોડ મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ વ્યક્ત કરી છે ચિંતા। રાજ્યની અનેક દીકરીઓએ પોતાનું જીવન ધૂંધળું બનાવ્યું। આપણે દિશામાં વિચારવું જોઈએ। મોટાભાગના કેસ શહેરી વિસ્તારમાં હોવાનો ગૃહરાજ્યમંત્રીનો ખુલાસો। યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા હર્ષ સંઘવીએ આપી સલાહ। કહ્યું ક્રાઇમ પાર્ટનર માસુમિયતમાં ન બનો, ડ્રગ્સ લેનાર મિત્રની મદદ માટે નહીં। से मेरे 2 हाथ जोड़ के मेरा निवेदन है कि हमें क्राइम पार्टनर जरूर से बनना चाहिए, लेकिन वो क्राइम पार्टनर कैसा? हमारी मासूमियत में जो भूल होती है वो भूल में भले दोस्ती निभाओ, कोई तकलीफ नहीं, लेकिन अगर कोई दोस्त आपका ड्रग्स ले रहा हो और उसको छुपाने वाले को दोस्त नहीं उसको दुश्मन कहा जाता, तो मेरी आपसे विनती है कि ये यूनिवर्सिटी ये कैंपस में ये प्रयास जरूर से करिए। अन्य समाचार दिल्हीથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમને મળ્યા। પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત। ગુજરાતના વિકાસને લઈને મેળવ્યું માર્ગદર્શન। દિલ્હીમાં પીએમ સાથે તેમણે મુલાકાત કરી। પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી। ગુજરાતમાં કયા પ્રકારથી વિકાસને વધારવું તેને લઈને પણ તેમણે માર્ગદર્શન મેળવ્યું હતું। તો સીએમ ખાસ પીએમને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે। इंडियन मैरीटाइम हेरिटेज कॉन्क्लेव 2024 सीएम भूपेन्द्र पटेल कॉन्क्लेव में रहा हाजर। दिल्ली में कॉन्क्लेव में करायु आयोजन। कॉन्क्लेव में सीएम भूपेन्द्र पटेल निवेदन। गुजरात पासे सौथी मोटो दरिया किनारो छे। पीएम मोदीए पोर्ट लेड इकोनॉमी नो मंत्र आप्यो। ग्लोब ट्रेड माटे गुजरात गेटवे बनी रह्यु छे। मैरीटाइम सेक्टर माटे साथे मळीने काम करीए। तो महत्वनुं छे के जे प्रकारथी गुजरात पासे जे शक्ति छे, सौथी मोटो दरिया किनारो छे, ग्लोब ट्रेड माटे गुजरात हब बनी रह्यु छे तेवुं पण તેમણે નિવેદન આપ્યું। माननीय प्रधानमंत्री जब गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने हमारी
मैरीटाइम हेरिटेज को रिजुवेनेट करने के लिए पोर्टलैंड इकोनॉमी का मंत्र दिया था और माननीय प्रधानमंत्री जी की इसी प्रेरणा से हम आज भारत में सी रूट ट्रेड हेतु विश्व को देश के लिए ग्लोबल गेटवे बन रहे हैं। गुजरात के यही पोर्टलैंड डेवलपमेंट और वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर के कारण ग्लोबल कंपनीज इन्वेस्टमेंट के लिए गुजरात को अपनी पहली पसंद बनाता है। महंतनी गादीनो विवाद ताजो छे, त्यां नवो फणगो फूट्यो छे। जूनागढ़मां आवेला सत्ताधारनी जग्याना महंत सामे तेना सगा मोटा भाईए गंभीर आक्षेप लगाव्या छे। आप गीगानी जग्याना वर्तमान महंत विजय बापू सामे તેમના સગા મોટા ભાઈએ ગંભીર આક્ષેપ કર્યા છે। ભાવનગર રહેતા અને સરકારી નિવૃત્ત અધિકારી નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો છે, જેમાં સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવામાં માંગ કરાઈ છે। સંતોનો આધાર ગણાતી વર્ષો જૂની આ જગ્યાના વહીવટમાં કરોડોની ગોલમાલ થતી હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે। જગ્યાના મહંત સામે વ્યભિચારના આક્ષેપ પણ કર્યા છે। કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે। બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે। ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે। કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી। પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે એની દાદાગીરી વધતી ગઈ। એ અનુસંધાને આપણે મુખ્યમંત્રીશ્રી પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતથી વાકેફ કર્યા છે। સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે। એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા। તો હાલમાં મહંતના ભાઈએ આ સમગ્ર માહિતી આપી છે। મહંતની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી હોવાની વાત છે। ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, જે રીતની સમગ્ર જાણકારી છે, જે આક્ષેપો કરવામાં આવે છે, વધુ શું માહિતી આપની પાસે? અત્રે તો જે જૂનાગઢની અપાગીતાના મંદિરના જે ગાદીપતિ છે મહંત એ વિવાદમાં આવ્યા છે। અને વાત કરીએ તો જે સત્તાધારની જગ્યાના જે મહંત છે તેમના સગા ભાઈ તે પોતે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। એટલે કે વિજયગીરી બાપુ સામે આક્ષેપો તેમના ભાઈ દ્વારા કરવામાં આવ્યા છે, જેમનું નામ છે નીતિન ચાવડા। તો એક સરકારી નિવૃત્ત અધિકારી છે। તેમના ભાઈનું કહેવું છે કે અગાઉ પણ તેમનો ભાઈ જયારે તેમની સાથે રહેતો ત્યારે પણ અનેક પ્રકારના એમ પ્રકારના મારામારીના બનાવ સહિતના વિવાદો સામે આવતા તેમને ઘરેથી કાઢી મૂક્યા છે। અને ત્યારબાદ તેવા પણ આપણી પાસે પરત આવીશું। હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા જૂનાગઢથી અતુલ પણ વચ્ચે જોડાઈ ગયા છે। અતુલ, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, વધુ શું જાણકારી જૂનાગઢના વિવાદમાં? જે સિદ્ધાર્થ આપને ચોક્કસ કે જે રીતે સત્તાધારના મહંત વિજય ભગત ઉપર તેના ભાઈએ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે। જે સત્તાધારની જગ્યા છે તે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે, કેમ કે ત્યાં આપા ગીગા બિરાજમાન હતા। આપા ગીગાને બિરાજમાન હતા ત્યારથી આ જગ્યા અતિ પવિત્ર માનવામાં આવી રહી છે। અને જે કહેવત છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો, તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। પણ જે રીતે હાલના મત વિજય બાપુ ઉપર જે રીતે તેના સગા ભાઈ આક્ષેપ કર્યા છે તેને લઈને ખળભળાટ મચી ગયો છે। ખાસ એના ભાઈએ જે આક્ષેપો કર્યા છે તે લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, વ્યભિચારના આક્ષેપો કર્યા છે, કેમ કે લાખો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાધાર આવે છે અને પોતાની માનતા પૂરી કરતા હોય છે। ત્યારે આ પ્રકારના આક્ષેપોથી લઈ લાખો શ્રદ્ધાળુઓનો જે ભાવના છે તેને ઠેસ પહોંચી છે। એક તરફ જૂનાગઢ સાધુ સંતોનો વિવાદ શરૂ થયો છે, ત્યારે બીજી તરફ અવડી મોટી જગ્યા કે જે આપા ગીગાની જગ્યા તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જે જગ્યાના મહંત ઉપર જે પ્રકારના આક્ષેપો લગાવાયા છે તેને લઈ અને ખાસ પ્રકારનો એક વર્ગ છે તેમાં નારાજગી જોવા મળી છે। બીજું આપણે જણાવી દઉં કે જે રીતે સત્તાધારની અંદર શ્યામજી બાપુ, જીવરાજ બાપુ, જગદીશ બાપુ, ત્યારબાદ વિજય બાપુ। શ્યામજી બાપુ હતા તેના છેલ્લા હતા જીવરાજ બાપુ। જીવરાજ બાપુએ છે તે વિજય બાપુની ચાદર વિધિ કરી હતી, કેમ કે જગદીશ બાપુનું દેહાંત થતા જીવરાજ બાપુએ જગદીશ બાપુની વિજય બાપુની ચાદર વિધિ કરી હતી। હાલ જે એની ગુરુગાદી છે જલારામ કહેવાય છે કે જ્યાં દાન બાપુની જગ્યા છે તે તેની ગુરુગાદી ગણવામાં આવે છે। બીજી જાણવા મળતી વિગતો મુજબ આ વિજય ભગત છે તે પહેલા પણ સાધુ હતા, પણ ત્યારના તેના જે વિચારો, તેના આચારો હતા તેને લઈ અને તેને ઘરેથી પણ કાઢી એક પ્રાથમિક માહિતી એ પણ સામે આવી છે। બીજી તરફ જોવા જાય તો આજે આપા ગીગાની જગ્યા છે તેમાં જે વિજય બાપુ છે તેની ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો તેના ભાઈએ હાલ પણ લગાવ્યા છે અને અગાઉ પણ લગાવ્યા હતા કે કરોડો ને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ત્યારે આ આક્ષેપોને લઈ અને અવડી મોટી જગ્યાના મંચ ઉપર જે પ્રકારના આક્ષેપો થતા છે તેને લઈ અને એક નવો વળાંક આવ્યો છે। જી સિદ્ધાર્થ। જી આભાર અતુલ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સગા મોટા ભાઈએ આ આક્ષેપ લગાવ્યા હોવાની જાણકારી છે। આ પહેલી વખત નથી, આ પહેલા પણ
આ પહેલા પણ તેમના પર આક્ષેપ લાગે છે. ખુદ નીતિનભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ મહંતના મોટા ભાઈ છે. નીતિનભાઈ, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. આપના જે આક્ષેપો છે મહંત ઉપર, શું કહેવું છે આપનું અત્યારે? ત્યાં ઘણા વર્ષોથી એક ફાલતુ ગીતા વ્યાસ નામની એક મહિલા રહી છે, ઘણા બધા 3-4 લગ્ન કર્યા છે. એ વિજય ભગતને કોઈ બ્લેકમેલ કરી રહી છે, એના લીધે ઘણો બધો પૈસો ગીતા વ્યાસ હસ્તગત કરી લીધો છે. વિજય ભગત તો ખાલી એક મોહરું છે, આખો વ્હાઈટ સત્તાધારમાંથી એક અજાણી મહિલા ગીતા વ્યાસે કબજો લીધો છે. એ અનુસંધાને અમારો અને સત્તાધારના સેવકોમાં ખૂબ જ વિરોધ થયો છે. નાણાકીય મોટી ગડબડો થઈ છે, વહીવટ બજારનું કેન્દ્ર થયું છે. એ સિવાય ત્યાં 250 માણસો કામ કરતા હતા, એમાં ઘણા માણસોને માર્યા છે. જરૂર ન હોય તો એ સિક્યુરિટી ગાર્ડ રાખ્યા છે. અને તમને કોઈ એવા ગરીબ માણસોને મારે છે કે પોલીસ સ્ટેશનનું પગથિયું ન ચડી શકે. કેમ કે પોતે એવી ઓળખાણ આપે છે કે હું 1 સેમીનો ડિવાઇસ પે તો નોકરી ચડીને મને વેરાગ લાગી ગયો એટલે હું અહીંયા જગ્યાનો માન થઈને બેઠો છું. એવી ખોટી અફવા ફેલાવે છે. એ અંગે આપણે હોમ મિનિસ્ટરનું ધ્યાન દોર્યું છે, મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે. આ વિવાદમાં જે આક્ષેપો હું કરું છું એ અનુસંધાન આપણે મુખ્યમંત્રીશ્રીને જાણ કરી છે કે આ જગ્યાને તમે કોઈ સરકાર તરફથી વહીવટદારની નિમણૂક કરો. અરે વહીવટદારની નિમણૂક કરો એટલે વાદ વિવાદ બધો પૂરો થઈ જાય છે. નીતિનભાઈ, આ લોકો જે પણ છે સંત બનીને અથવા તો ભગવા પહેરીને લોકો પાસે ઉઘરાણી કરી રહ્યા છે, ઇન શોર્ટ? હા, પૈસો ભેગો કરો, બીજું કાંઈ છે નહીં. અને જે ગીતાબેન ની વાત કરી રહ્યા છો એ બેન કોણ છે? એ ગીતાબેન ગોંડલ પાસે શ્રીનાથગઢના એક ભવાઈયા વ્યાસ બ્રાહ્મણની દીકરી છે. એને 2-3 લગ્ન કરેલા છે અને અત્યારે એની ઉંમર 45-50 વર્ષની ઉંમર થઈ ગઈ. એને 10 વર્ષ પહેલા વિજય ભગતને કોઈ સીડી કે પેન ડ્રાઈવ મારફત એની કોઈ સેક્સ સીડી ઉતરી હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. કારણ કે વિજય ભગતને બેફામ ગાળી દેતી હોય એવા અહેવાલો અમને ભાવનગરમાં રહું છું મને હતાશાથી મળે છે. નંબર 2 કે એની સાથે એને મેરેજ કર્યા છે, મૈત્રી કરાર કરી લીધા એવો અમને બિનસત્તાવાર સમર્થન મળી રહ્યું છે. હજી કોઈના અમને પુરાવા મળ્યા નથી. પણ એ વિજય ભગતને બેફામ ગાળ્યું દે, અમારા પરિવારને બેફામ ગાળ્યું દે, મને ગાળ્યું દે, મને મર્ડર કરી નાખવા માટે એને માણસો પણ મોકલ્યા હતા સત્તાધારથી, પણ મારી સુધી ભાવનગર સુધી પહોંચી શક્યા નથી. પછી એક લાલજી મકવાણા કરીને છે સત્તાધારનો વિજય ભગતનો સાગરીત કહેવાય, આ એનો શિષ્ય ન કહેવાય, આ ગુંડા ટોળી છે. એ પણ મને મારવા માટે ધમકી આપેલી, પણ એ કોઈ મારી પાસે આવી શક્યા નથી. એટલે વિજય ભગત સંત મહંતની કોઈ વ્યાખ્યામાં આવતો નથી. એક પ્રકારનો લુખ્ખેસ મિની આવૃત્તિ આશારામ, બસ બીજી આટલી બધી એમાં બધું આવી ગયું સાહેબ. પણ આમાં તમે જે એની પહેલા એમની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમનું શું કહેવું હતું? તેમની આ રીતે તમે જેમ કીધું એમ લુખ્ખાગીરી ચાલુ હતી? હા, એના 10 વર્ષ એના વિરુદ્ધમાં 100 કાગળો લખ્યા છે સરકારમાં. એને તું બંધ થઈ જા, ગીતા વ્યાસને તું રવાના કરી દે, તું રવાના થઈ જા, તું રવાના ન કર, ગીતા વ્યાસને રવાના ન કર તો તારો સમાધિનો ખાડો અહીંયા ખોદીને ત્યાર રાખ, તારા એટલા પાપ ભરાઈ ગયા છે. અરે સાહેબ, તમને કોઈ ના કાનના પડદા તોડીને કે એટલા માર્યા છે, કુલા તોડીને કે 1 મહિના સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કે જુનાગઢ રાજકોટમાં સારવાર લઈ પડે એવા દાખલા તમે આ બધું પુરાવા તમને મોકલું કે આગળમાં તમે વાંચો, તમને રોવાડા ઉભા થઈ જાય, ખાવું ન ભાવે. આ એટલો આ એવો ભડંકર માણસ છે, ગુજરાતીમાં 2 કરોડ માણસ છે ને આ એટલો બધો વિકૃત કેમ થઈ ગયો એ અમારી સમજ બાદ નહીં. હું એનો હગો ભાઈ ને અમે ક્યારે પડી એ તમે કલ્પના તો કરો. હા, એના માટે તમે આપને પણ ફોન કર્યો કેમ કે આપ સગા છો, મોટા ભાઈ છો અને આપની વાત જો ના માનવામાં આવતી તો સામાન્ય ભક્તોની તો શું હાલત થતી હશે. આભાર, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી. તો ન્યૂઝ 18 પર નીતિનભાઈ ચાવડાનું આ નિવેદન કે જેઓ ખુદ સગા મોટા ભાઈ છે, તેઓનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. મારવા માટે લોકોને મોકલવામાં આવે છે અને ગીતા નામની મહિલા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે.